વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી 2026ને લઈને વોર્ડ નંબર 15માં કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ રેલી યોજાઈ। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા। રેલીમાં ઉમેદવારો આશિષભાઈ જોશી, પારુલ પટેલ, નીલમ શ્રીવાસ્તવ, નિગમ અને હિતેશ માછી હાજર રહ્યા હતા। સાથે જ પૂર્વ કાઉન્સિલર દીપકભાઈ શ્રીવાસ્તવ અને વાઘોડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આગેવાનોએ જનતાને સંબોધન કરી સમર્થન આપવા અપીલ કરી હતી। મોટી સંખ્યામાં લોકો જોડાતા વોર્ડ 15માં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। હવે અહીં રાજકીય જંગ વધુ રસપ્રદ બનાવવાના સંકેત મળી રહ્યા છે। जी आपनी चैनलની માધ્યમથી બતાવી દઉં, આપ જોઈ રહ્યા છો અહીંયા એક પરિવર્તન ઉભરાઈ રહ્યું છે। પૂર્વ વિસ્તારમાં એક નવો સૂરજ ઉગવા જઈ રહ્યો છે। આ વિજય રેલી નીકળી રહી જેવું સમજી લો। આ સંકલ્પ છે લોકોનો કે પૂર્વ વિસ્તારમાંથી કોંગ્રેસની પેનલને બહુમતી જંગી વોટોથી જીતાડીને મોકલી રહ્યા છે। વિજય વિશ્વાસ સાથે પરિવર્તન રેલી અને વોર્ડ નંબર 15માં ચોક્કસ પરિવર્તન આવવાનું છે। 26 તારીખે લોકો અમને જંગી બહુમતીથી જીતાડવાના છે અને 28મીએ ફરીથી આ જ પ્રકારની અમે રેલી કાઢવાના છે। એમાં કોઈ બેમત નથી। આજે છેલ્લો દિવસ છે, વોર્ડ નંબર 15ની જનતાને શું સંદેશો આપશો? વોર્ડ નંબર 15ની જનતાએ અમને આશીર્વાદ આપી ચૂક્યા છે અને ટાર્ગેટ લોક થઈ ચૂક્યું છે। એટલું ચોક્કસ કહીશ કે જે બટનો દબાવવાના છે 26મીએ એવી રીતે દબાશે કે આ સત્તાધારી પક્ષને જે સત્તાનું ગુમાન છે અને જે વિકાસના કામોની જગ્યાએ પોતાનો વિકાસ કર્યો છે એ નાગરિકો જાણી ચૂક્યા છે અને એનો જવાબ 28 તારીખે જ્યારે બે મશીન ખુલશે ત્યારે મળશે। આજે આ પૂર્વ વિસ્તારનો જ્યારે છેલ્લો દિવસ છે ચૂંટણી પ્રચારનો અને અમારી જે વિજય વિશ્વાસ રેલી નીકળી છે, બહુ મોટી સંખ્યામાં અમારી જોડે અમારા જે પૂર્વ વિસ્તારના લોકો જોડાયા છે। કોઈ કોલેજના છોકરાઓ નથી, કોઈ આજુબાજુમાંથી બોલાયેલા નથી। અહીંયા જેવી પબ્લિક આવશે આ પૂર્વ વિસ્તારના અહીંના જ 15 નંબરની પબ્લિક અમારી સાથે જોડાઈ છે અને અમારો વિજય થવાનો છે એ નિશ્ચિત છે। આજે પેનલ જે બની છે 4 પેનલ કોંગ્રેસની વિજય થશે। આજે રેલીનો છેલ્લો દિવસ છે, પછી વોર્ડ નંબર 14, 15, 16ની જનતાને શું સંદેશો આપશો? હું જ્યારે બી સ્પીચ આપી ત્યારે એ જ કીધું છે કે જે લોકો તમારા કામ કરે, અડધી રાતે તમારા માટે ઊભા રહે, એવા લોકોને ઓળખજો। કેમ કે હવે પરિવર્તનનો માહોલ સમગ્ર પૂર્વ વિસ્તારમાં છાવેલો છે, તો જે કામ કરે એને વોટ આપજો। તમારા અડધી રાતે ઊભા રહે, તમારા જે લોકલ જે પ્રાણ પ્રશ્નો છે એને સારી રીતે કોર્પોરેશનમાં અવાજ ઉઠાવે એવા લોકોને વોટ આપજો। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।